મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કુંવરબાઈ મામેરુ યોજના વિશે, જેમાં 12,000 રૂપિયાની સહાય છે સીધી જ તમારા ખાતાની અંદર જમા થઈ જશે. મિત્રો, આ યોજનાનો લાભ કોને મળશે? યોજનામાં ફોર્મ ભરવા તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને કઈ જગ્યાએ તમારે ઓનલાઈન અરજી કરવાની છે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીશું સૌપ્રથમ કુંવરબાઈ મામેરુ યોજનાનો હેતુ શું છે. તો કે અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈના મામેરાની યોજના હેઠળ તારીખ 1/4/2021 પછી જે વ્યક્તિઓના લગ્ન થયેલા છે, એટલે કે કન્યાના, તે સુધારા દર મુજબ 12,000 રૂપિયાની સહાય છે એમને ચૂકવવામાં આવશે. અને આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને પહેલા મિત્રો 10,000 રૂપિયા મળતા, પરંતુ હવે વધારી અને 12,000 રૂપિયા છે એ કરી દેવામાં આવેલા છે. તો અહીં આપણે સહાયની અંદર 2,000 રૂપિયા છે એનો વધારો કરવામાં આવેલો છે. તારીખ તમે જોઈ શકો છો, 1/4/2021 પછી જે પણ કન્યાના લગ્ન થયેલા હશે તો એમને હવેથી ને મિત્રો 12,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે. વાત કરીશું એના નિયમો અને શરતો શું છે. આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓની ગુજરાત રાજ્યના મૂળ વતનીઓ જે લોકો છે, જે વસવાટ કરતા હોય તો એમને આ મળવાપાત્ર થશે. આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયા અથવા તો એનાથી ઓછી હોય તો તમને લાભ મળી શકે છે. મિત્રો, કુટુંબની 2 પુખ્ત વયની કન્યાઓને આ લાભ છે એ મળવાપાત્ર થશે. કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વયમર્યાદા છે એ લગ્ન સમયે 21 વર્ષ અથવા તો એનાથીને મોટી હોવી જરૂરી છે. ત્યાર પછી મિત્રો, લગ્નના 2 વર્ષની અંદર જ તમારે સહાય માટે અરજી છે એ કરી દેવાની રહેશે. 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથીને કુંવરબાઈનું મામેરુ યોજનાની સહાય છે એ તમને મળવાપાત્ર થાય છે. સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈ મામેરુ યોજના તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાની અંદર તમને લાભ છે એ મળવાપાત્ર થાય છે. તો મિત્રો, અહીંયા આપણે 7 ફેરા સમૂહ લગ્ન યોજનાની અંદર પણ તમે લાભ લેવા માંગતા હોય તો પણ અહીંયા આપણે જો તમે સમૂહ લગ્નની અંદર લગ્ન કરેલા હોય તો તમને બંને યોજનાઓનો લાભ છે એ મળવાપાત્ર થાય છે. હવે મિત્રો, આ યોજનાની અંદર તમારે લાભ લેવો હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો કે એક તો કન્યાનું આધાર કાર્ડ જોશે, સક્ષમ અધિકારી પાસેથીને મળેલ કન્યાની જાતિનો દાખલો, કન્યાના પિતા અથવા તો વાલીની વાર્ષિક આવકનો દાખલો અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર છે એ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અને કેન્સલ ચેક છે એ તમારે રજૂ કરવાનો છે. કન્યાના નામ પાછળ પિતા અથવા તો વાલીનું નામ છે એ હોવું જરૂરી છે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ તમારે અહીં રજૂ કરવાનું છે. મિત્રો, આપણે જ્યારે ઓનલાઈન અરજી કરશું ત્યારે તમને સમજાવશું કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ભરવું અને તમારે ક્યાંથી મેળવવાનું છે. જો પિતા હયાત ન હોય તો તેમનો મરણનો દાખલો છે એ અવશ્ય તમારે રજૂ કરવાનો રહેશે. કુંવરબાઈ મામેરુ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.